કોના માથે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે તે આગામી 28મી તારીખે સૌને ખબર પડી જશે। 28મી એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સામે આવ્યા। ભારતીય જનતાનો ભગવો લહેરાયો। હવે સૌની નજર છે મહાનગરપાલિકાના મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તેના પર અને તેની જાહેરાત કરવા માટેની તારીખો નક્કી કરી દેવામાં આવી છે। આમ તો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામ જાહેર કરવાના છે તેના પર મંજૂરીની મહોર તો લગાવી દેવામાં આવી છે, પરંતુ નામની જાહેરાત હજુ સુધી નથી થઈ અને વડોદરા મહાનગરપાલિકાના નામોની જાહેરાત આગામી 28મી તારીખે થશે તેવું નક્કી થઈ ગયું છે। એટલે વડોદરાને કયા નવા મેયર બનશે, કયા નવા ડેપ્યુટી મેયર મળશે અને કયા નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મળવાના છે તે આગામી 28મી તારીખે આપણને સૌને ખબર પડી જશે। મેયરની વાત કરીએ તો 3 નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, ચેતન પરમાર, સમીર વાઘેલા અને અજય ડાભી। કોની પસંદગી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે કરી છે તે આપણને 28મી તારીખે ખબર પડશે। અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વાત કરીએ તો તેને લઈને પણ 4 નામ ચર્ચાઈ રહ્યા છે। નીતિન ડોંગાનું નામ ચર્ચામાં છે, અજીત દધીચ જેઓનું નામ ચર્ચામાં છે, ઉપેન્દ્રસિંહ પ્રજાપતિ અને શ્રીરંગ આયરે જેઓને પણ સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ મળી શકે છે તેવી સંભાવનાઓ છે। સાથે જ ડેપ્યુટી મેયરના પદ માટે પણ કોના પર પસંદગીનો કળશ ઢોળાશે તેના પર સૌની નજર છે, પરંતુ હવે આતુરતાનો અંત આવી જશે। થોડા જ દિવસોમાં 28મી તારીખે નામોની જાહેરાત થશે।